નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ બંધ, જે તાપી નદી પર વર્ષ 1972માં બંધાયેલો છે અને જેની હેઠવાસમાં તાપી નદી ઉપર કાકરાપાર વીર વર્ષ 1954માં બંધાયેલો છે, જેમાંથી તાપી નદીના બંને કાંઠે ડાબા કાંઠા તેમજ જમણા કાંઠા તરફ મોટી નહેરો કાઢવામાં આવેલ છે. હવે આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ 53.645 RD પર આવેલ વરે નદીને ક્રોસ કરતું કેનાલ સાયફન, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જે કેનાલ સાયફન સને 1957-58માં બનેલ 65 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે. આપ જોઈ રહ્યા છો કે પાણી વહન કરવાના બેરલ, સાઇડ વોલ અને પાળાના પિચિંગ વગેરે ભાગોમાંથી પાણીનું સીપેજ તથા લીકેજ ચાલુ છે. આ કેનાલ સાયફનનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક મળેલ છે, જેથી આ સ્ટ્રક્ચર જર્જરિત હાલતમાં હોય અને નવું બનાવવા ખૂબ જ આવશ્યક છે. આનાથી આગળ વધીએ તો આ જ કેનાલ ઉપર 70.425 RD પર આવેલ જાપ ખાડી એક્વાડક્ટ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં જોઈ શકો છો. આ એક્વાડક્ટ પણ સન 1957-58માં બનેલ છે. આ એક્વાડક્ટના નીચેના ભાગથી જાપ ખાડી પસાર થઈ રહી છે અને ઉપરથી કાંકરાપાર નહેરનું પાણી પસાર થાય છે. આપ જોઈ રહ્યા છો કે આ એક્વાડક્ટ પર અનેક વનસ્પતિઓ ઉગી નીકળી છે અને તેને દૂર કરવી પણ જોખમી છે. ખૂબ જ જૂનું આ એક્વાડક્ટ જર્જરિત હાલતમાં દેખાય છે અને એનો પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નકારાત્મક મળેલ છે, જેથી આ સ્ટ્રક્ચરને નવું બનાવવું ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો 80.060 RD પર આવેલ વેગી ખાડી એક્વાડક્ટ, જે પણ ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં છે અને જેની પાણી વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગયેલ છે અને આ એક્વાડક્ટમાંથી પણ પાણી સીપેજ અને લીકેજ થાય છે. આ એક્વાડક્ટનો પણ સ્ટેબિલિટી રિપોર્ટ નકારાત્મક મળેલ છે, જેથી પાણીની વહન ક્ષમતા વધારવા આ એક્વાડક્ટ બનાવવું ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો 3 નાળાવાળું 110.78 RD ઉપર આવેલ મોટી ખાડી એક્વાડક્ટના સ્લેબના નીચેના ભાગે પણ પાણી લીકેજ સીપેજ થઈ રહ્યું છે તથા તેની લંબાઈ અને ઊંચાઈ વધારે છે. આ એક્વાડક્ટ કુદરતી હોનારતથી તૂટી જાય તો આજુબાજુના વિસ્તારમાં જાનમાલ તેમજ ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ શકે તેમ છે અને તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક મળેલ છે. આપ જોઈ રહ્યા છો તે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની 117.49 RD પર આવેલ ધરમપોર એક્વાડક્ટ પણ ખૂબ જ જૂનું છે. આ એક્વાડક્ટની પણ નીચેથી ધરમપોર ખાડી અને ઉપરથી નહેરનું પાણી